માત્ર 17 વર્ષની ઉંમરથી સાયબર અવેરનેસની શરૂઆત કરનાર અંકિત જેસરે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસ સાથે મળીને 400થી વધુ સેમિનાર યોજીને 1.5 લાખથી વધુ લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતી આપીને મહત્વપૂર્ણ રેકોર્ડ નોંધાવ્યો છે. સ્વાધ્યાયની પ્રેરણાથી જીવનને નવી દિશા આપનાર અને નાનપણથી જ સેવા ભાવનાને આત્મસાત કરનાર યુવાન અંકિત જેસર માત્ર 17 વર્ષની ઉંમરે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાનું સપનું જોનાર અંકિત ડિજિટલ અને સાયબર ફોરેન્સિક સાયન્સમાં તમિલનાડુથી અભ્યાસ પૂર્ણ કરી સાયબર અવેરનેસના ક્ષેત્રમાં અગ્રેસર બન્યો. 17 થી 19 વર્ષની વય દરમિયાન 400થી વધુ સાયબર અવેરનેસ સેમિનાર યોજીને 1,50,000થી વધુ લોકોને સાયબર સુરક્ષાની સાચી સમજ આપી. ગુજરાતની 14થી વધુ મહાનગરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જઈને યુવાનોને સાયબર ક્રાઇમથી બચવાની સાચી દિશા બતાવી. આ છે સાચી લોકસેવાની ભાવના. નાનપણથી જ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના વિચારોમાં ઘડાયેલું વ્યક્તિત્વ, સ્વાધ્યાયના સંસ્કારોથી સંવર્ધિત જીવન અને ભગવાન શ્રી કૃષ્ણની ગીતા વાણીથી પ્રેરિત વિચારધારા અંકિત જેસને સમાજ સેવા તરફ દોરી ગઈ. કર્મયોગને જીવન મંત્ર બનાવનાર આ યુવાન આજે હજારો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. નિષ્ઠા, સેવા અને સંસ્કાર આ 3 આધાર પર ઉભેલું એક ઉજ્જવળ અને પ્રેરણાદાયક સફરનામું અંકિત જેસર. આપણું નામ? નમસ્કાર, મારું નામ અંકિત છે. હું અત્યારે છેલ્લા 3 વર્ષ ત્યાં ગુજરાત પોલીસ અને સાયબર અવેરનેસને ઇન્વેસ્ટિગેશનમાં અત્યારે ડિપાર્ટમેન્ટને મદદરૂપ થાઉં છું. તમને આવી પ્રેરણા ક્યાંથી મળી? આ પ્રેરણા મને શ્રી પરમ પૂજ્યની પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, જેમના થકી મને ભગવદ્ ગીતાના વિચારો મળ્યા અને એના થકી જ મારા પાસે જે બી હું મદદરૂપ થઈ શકું સમાજને, એના રીતે મેં અત્યાર સુધીમાં અરાઉન્ડ 400+ સેમિનાર્સ કરીને લોકોને મદદરૂપ થઈ શકું. કઈ જગ્યાએ તમે ડિટેક્શનમાં મદદ રહ્યા છે? મેં સુરત સિટી અને અમુક બીજી સિટીમાં પણ કેસીસ વાઇઝ ડિપાર્ટમેન્ટ થ્રુ લોકોને ડિપાર્ટમેન્ટને મદદરૂપ થયો છું. બીજા કયા રાજ્યોમાં પણ તમે અભ્યાસ કરીને આના માટે કામગીરી કરી છે? મેં ગુજરાત અને તમિલનાડુ આ 2 રાજ્યમાં મારા ડિપ્લોમા અને ડિગ્રી મેં કમ્પ્લીટ કરી છે. આટલી ઓછી ઉંમરમાં તમને આ બધું કાર્ય કરવા માટે તમે સપોર્ટ તમારા પરિવારમાંથી કેવો મળ્યો છે? મને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. જે વિચારો એમણે મને આપ્યા છે એના થકી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. હજુ આગળ ભવિષ્યમાં તમે શું કામ કરવા માંગો છો? ભવિષ્યમાં મારો એક જ વિઝન છે કે ભલે હું ગમે તે સિટી કે ગમે તે રાજ્યમાં હોય, પણ મારું જે આ કર્મ છે એ હું કન્ટિન્યુ કરતો રહીશ. પછી ઇન્વેસ્ટિગેશનમાં હોય કે અવેરનેસ થ્રુ લોકો સુધી જાગૃતિ ફેલાવવામાં હોય. ખાસ કરીને એકાદ તમારો એક અનુભવ એવો કહ્યો કે કેવી રીતે સાયબર ફ્રોડ થાય છે લોકો દ્વારા, એમાં કેવી રીતે જાગૃતિ રાખવી, એ માટે કોઈ ઉદાહરણ આપો તમે. સાયબર ક્રાઇમ હાલના સમયમાં તો ઘણી બધી અલગ અલગ રીતે થતા હોય છે. હાલના સમયમાં જે ટ્રેન્ડિંગ સાયબર ક્રાઇમની વાત કરું તો વોટ્સઅપ થ્રુ અત્યારે જે PDF ફોટોસ કે એપ્લિકેશન્સ આવે છે, જેવી કે APK, PM કિસાન યોજના, SBI આમંત્રણ કાર્ડ, ચાલાન કરીને અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં એપ્લિકેશન્સ પડે છે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણી બધી એડવર્ટાઇઝ રૂપે લોભામણી એડવર્ટાઇઝ તમને બતાવે છે, જેના બહેકાવામાં આવીને તમે એમાં તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જેવી કે નંબર, લોકેશન, એડ્રેસ, તમે બધી વસ્તુઓ એમને આપી દેતા હોય છે અને એના જ થ્રુ તમારા મિસયુઝ કરે છે અને તમારી વિરોધમાં પછી તમને કોલ કરીને પૈસાની છેતરપિંડી કરવાનું કામ કરે છે. લોકોને શું મેસેજ આપવા માંગો છો સાયબર ક્રાઇમ માટે? એક જ મેસેજ છે કે જેટલું થાય તમે ફોનનો યુઝ કરો છો, કોઈ બી ઇન્ફોર્મેશન ક્યારેય શેર ના કરો. તમારી સાથે સાયબર ક્રાઇમ ત્યારે જ થાય છે જ્યારે તમે કંઈક આપો છો, કંઈક ક્લિક કરો છો, કોઈ ઇન્ફોર્મેશન શેર કરો છો, કંઈ ડેટા તમે લ્યો છો, કોઈ બી વ્યક્તિના જે અજાણ્યા વ્યક્તિ છે એની સાથે તમે સંપર્કમાં આવો છો, એની વાતમાં તમે આવી જાઓ છો, ત્યારે જ સાયબર ક્રાઇમ થાય છે. બાકી તમે નોર્મલી તમે જે બી ફોનનો યુઝ કરો છો એનાથી ક્યારેય કંઈ થતું જ નથી. અત્યાર સુધી કેટલા લોકોનો સંપર્ક કર્યો છે તમે? અત્યાર સુધી અવેરનેસની વાત કરું તો અવેરનેસમાં મેં અરાઉન્ડ વિધિના 2 વર્ષમાં મેં 1.5 લાખ લોકો સુધી હું પહોંચેલો છું. 14 સિટીઝમાં, 14 સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં અરાઉન્ડ 400 ઉપર સેમિનાર્સ હું કરી ચૂક્યો છું. સુરતથી સુનિલ પાટીલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.